નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. સાબરમતી જેલના ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં 2 મોબાઈલ મળ્યા બાદ જેલ વ્યવસ્થા હચમચી ગઈ છે. કુખ્યાત આરોપી પાસેમાંથી એક આઈફોન અને એક કીપેડ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ મોબાઈલ તે જ સેલમાંથી મળ્યા છે જ્યાં વિશાલ ગોસ્વામી બંધ હતો. વિશાલ ગોસ્વામી પર ફાયરિંગ અને જબરદસ્તી વસૂલાતના આરોપ છે. આ પહેલા પણ અનેક વખત જેલમાં મોબાઈલ મળી ચૂક્યા છે. જેલની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પ્લેજ પોલીસે ખોટા દસ્તાવેજોના આધારે ભારતમાંથી મહિલાઓને બ્રિટેન લઈ જવાના કબૂતર તસ્કરી ઘોટાળાનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા આ દિશામાં તપાસ શરૂ થતા જ આરોપીઓ વિદેશ ભાગી ગયા. ભરૂચ પોલીસે સમગ્ર ઘોટાળાની માહિતી ભારતીય અને બ્રિટિશ દૂતાવાસોને આપી દીધી છે. ખોટી શાદીઓ દ્વારા મહિલાઓને બ્રિટેન લઈ જવાતી હતી. ગુજરાતના ગાંધીનગરમાં 5 નવા મેટ્રો સ્ટેશનોનું ઉદ્ઘાટન થશે. 12 જાન્યુઆરીએ સચિવાલયથી મહાત્મા મંદિર માર્ગ પર બનેલા આ 5 મેટ્રો સ્ટેશનોનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના જૂના હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તેમના સાથે જર્મનીના ચાન્સેલર પણ મેટ્રોમાં મુસાફરી કરશે. સુપ્રીમ કોર્ટમાં આવારા કૂતરાઓ અંગે સુનાવણી ચાલી રહી છે. એનિમલ વેલફેરે દલીલ કે કૂતરાઓને દૂર કરવાથી ઉંદરોની સંખ્યા વધી શકે છે, જેના પર કોર્ટે પૂછ્યું તો શું બિલાડીઓ લઈ આવીએ? વકીલોએ 91,800 નવા શેલ્ટર અને એબીસી નિયમોના યોગ્ય અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો. કોર્ટે કૂતરાઓની મોનિટરિંગ અને નસબંધીને મહત્વપૂર્ણ ગણાવી. ગુજરાતમાં ગુરુવારે પણ બુધવારની તુલનામાં ઠંડી યથાવત રહી છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નાળિયામાં નોંધાયું છે. નાળિયામાં પારો ગઈકાલની જેમ 9 ડિગ્રી પર સ્થિર રહ્યો છે, જ્યારે રાજકોટમાં 10.1 ડિગ્રીની ઠંડી નોંધાઈ છે. કચ્છના ભુજમાં 10.2 ડિગ્રીની ઠંડી નોંધાઈ છે. પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ગીર સોમનાથમાં ભાજપની એક બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરી. 11 જાન્યુઆરીએ યોજાનારી પ્રધાનમંત્રી મોદીની બેઠકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી સોમનાથમાં નીકળનારી શોભાયાત્રામાં જોડાશે. બેઠકમાં 1 લાખથી વધુ લોકોને એકત્ર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ખરાબ હવામાનના કારણે ઉડાન રદ. ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી વડોદરા જતી ઉડાન રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અથવા તેમને રિફંડ આપવામાં આવશે. આજે સવારે ઘન ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે દિલ્હીથી વડોદરા જતી ઉડાનો રદ કરવામાં આવી હતી. સમકાંથા વિસ્તારની હરિપાર્ક સોસાયટીમાં એક પાગલ કૂતરાએ ભય ફેલાવ્યો છે. કૂતરાએ રસ્તા પર રમતા એક બાળકને કાટ કર્યો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દિવસ દરમિયાન 8 થી 10 લોકોને કૂતરાઓએ કાટ કર્યો છે. નગર નિગમે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક અન્ય સહયોગી અમનને ભારત લાવવામાં આવ્યો છે. અમનને ઇન્ટરપોલની મદદથી અમેરિકા પરથી ભારત લાવવામાં આવ્યો છે. CBIએ વિદેશ ભાગી ગયેલા આરોપીઓનો પતો લગાવવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. અમન હરિયાણામાં હત્યા અને દંગાના કેસમાં વાંછિત છે. અગાઉ પકડાયેલો અમન વિદેશ ભાગવામાં સફળ થયો હતો. રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં 3 દુકાનોના તાળા તોડી તેલના ડબ્બા ચોરી કરવાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. તસ્કરો રોકડ અને તેલના ડબ્બા લઈને ફરાર થઈ ગયા. દાણાપીઠ સ્થિત નિમેશ ટ્રેડર્સ અને જલારામ ટ્રેડર્સ સહિત અનેક દુકાનોમાં ચોરી થઈ છે. તસ્કરો એરંડાનું તેલ, રોકડ અને ખજૂર સહિત અનેક સામાન લઈ ગયા. રાત્રિ પોલીસ પેટ્રોલિંગ અંગે પ્રશ્નો ઉભા થયા છે. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારના મોરૈયા ગામમાં 2 ખાનગી કંપનીઓમાં આગ લાગી છે. મોરૈયાના પેપરશેડમાં ચાલતી શ્રીહરિ પેપર અને પિંગાસ કંપનીમાં ભીષણ આગ લાગી. આગના કારણે અફરાતફરી મચી ગઈ. દમકલ વિભાગને સવારે 6 વાગે માહિતી મળી અને દમકલની ટીમો સ્થળ પર પહોંચી ગઈ. 5 દમકલ ગાડીઓ સ્થળ પર મોકલવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા, સાણંદ મહાનગરપાલિકા અને બાવળા મહાનગરપાલિકાની દમકલ ગાડીઓ પણ સ્થળ પર હાજર છે. સદભાગ્યે અત્યાર સુધી આ ભીષણ આગમાં કોઈ જાનહાનિની આશંકા નથી. દમકલ વિભાગ છેલ્લા 5 કલાકથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સુરેન્દ્રનગર જમીન ઘોટાળા કેસમાં નિલંબિત કલેક્ટર રાજેન્દ્ર પટેલને રિમાન્ડ અવધિ પૂર્ણ થયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા છે. 5 દિવસની રિમાન્ડ પૂર્ણ થયા બાદ રાજેન્દ્ર પટેલને ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. ઈડીએ આગળની રિમાન્ડ માંગી નથી. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને જેલમાં મોકલવામાં આવ્યા છે. ગેસ બિલનું ચૂકવણી ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ બિલનું ચૂકવણી ન કરનારાઓ પર કડક નજર રાખવામાં આવી છે. અભિયાન દરમિયાન કુલ 10.04 લાખ રૂપિયાની બાકી રકમ વસૂલવામાં આવી છે. પોલીસની મદદથી ચલાવવામાં આવેલા આ અભિયાનમાં 61 ઘરોના ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ફતેપુરા 4 રસ્તા, જૂની ઘડી, યાકુતપુરા, કાલુપુરા, બાજવાડા, પાણી ગેટ, ભેશવાડા, મોતી ચીપવાડ, ખત્રીપોળ, દૂધવાડા મહોલ્લો અને નરસિંહજી પોલ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. કેરળના અલાપ્પુઝામાં એક માર્ગ અકસ્માતમાં એક ભિક્ષુકનું મૃત્યુ થયું છે. તેની ઓળખ અનિલ કિશોર તરીકે થઈ છે. બાદમાં તેના સામાનની તપાસ કરતા 45 લાખ રૂપિયાથી વધુ રોકડ મળી આવી, જેમાં પ્રતિબંધિત 2000 રૂપિયાના નોટો અને વિદેશી ચલણ પણ સામેલ છે. સ્થાનિક લોકો આ શોધથી આશ્ચર્યચકિત થયા હતા. પોલીસ હવે આ રકમ અદાલતમાં જમા કરાવશે. સુરત શહેરમાંથી પોલીસે મોટી માત્રામાં ચાઇનીઝ લેસ જપ્ત કરી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ચાઇનીઝ લેસના વેચાણની માહિતી મળતા સુરત પોલીસ સક્રિય થઈ. મોટા વરાછા વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લેસ જપ્ત કરવામાં આવી. ઉત્તરાયણ પોલીસે માહિતીના આધારે દરોડો પાડી 2 યુવકોની ધરપકડ કરી. 1900 બોબીન જપ્ત કરવામાં આવ્યા છે, જેમની કિંમત 19,000 રૂપિયા છે. અમદાવાદમાં ફરી એકવાર ખોટો ક્રાઇમ બ્રાન્ચ અધિકારી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચ અધિકારી બનીને પૈસા વસૂલનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીને તેની મોટરસાયકલમાં દારૂ હોવાના કારણે અટકાવવામાં આવ્યો. બાદમાં તેની પાસે PUC અને લાયસન્સ સહિતના દસ્તાવેજો માંગવામાં આવ્યા. ફરિયાદીને ધમકાવી દારૂના નામે 40,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી. ફરિયાદીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. નરોડા પોલીસે વટવા નિવાસી મોહમ્મદ શાહરૂખ અંસારીની ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 19 ખાનગી પોલીસ અધિકારીઓના આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. બોપલ, સાનંદ, ચાંગોદર, અસલાલી, કાંભા, ધાંધુકા, બાવળા અને ઢોલકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનોના ખાનગી પોલીસ અધિકારીઓની બદલી અમદાવાદ મહાનગરપાલિકાની સીમામાં આવે છે, પરંતુ પોલીસ દળમાં તેઓ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં છે. ગ્રામ્ય વિસ્તારના 41 ખાનગી પોલીસ અધિકારીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. સંભલમાં શાહી જામા મસ્જિદ વિરુદ્ધ હરિહર મંદિર વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટના સ્થગન આદેશને કારણે ફરી એકવાર ટળી ગઈ છે. ચંદૌસી સ્થિત સિવિલ જજ સિનિયર ડિવિઝનના ન્યાયાલયમાં હવે આગામી સુનાવણી 24 ફેબ્રુઆરીએ થશે. કૈલાદેવી મંદિરના મહંત ઋષિરાજ ગીરી અને વકીલ હરિશંકર જૈન સહિત 8 લોકોએ મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કરતા આ વાદ દાખલ કર્યો હતો. નવસારી શહેરમાં આવારા પશુઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. 28 વર્ષીય તેજસ અરવિંદભાઈ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. નવસારી શહેરમાં ચતરાથી મોગર જતી રોડ પર એક બાઇક સવારની અથડામણ આવારા પશુ સાથે થઈ હતી. આવારા પશુઓના કારણે શહેરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે.